નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે ઉપર હતા અને સમાચારમાં સૌપ્રથમ વાત લોકસભા ચૂંટણીની. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે. બંને પાર્ટી વચ્ચે વિવિધ રાજ્યોમાં સીટ શેરિંગને લઈ ડીલ થઈ છે. ગુજરાતની 26 લોકસભા સીટમાંથી કોંગ્રેસ 24 બેઠક પર ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના ફાળે 2 સીટ આવી છે, જેમાંથી ભરૂચ અને ભાવનગર સીટ પરથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. તો દિલ્હીમાં લોકસભાની 4 સીટ પર આપ ચૂંટણી લડશે. તેમાં નવી દિલ્હી, વેસ્ટ દિલ્હી, દક્ષિણ દિલ્હી અને પૂર્વી દિલ્હી પર આપ ચૂંટણી લડશે. તો વળી દિલ્હીમાં કોંગ્રેસને 3 સીટ મળી છે. ગોવામાં, દિલ્હીમાં અલગ અલગ સીટની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે પંજાબમાં બંને પાર્ટી અલગ અલગ ચૂંટણી લડશે. ભરૂચ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર તરીકે મુમતાઝ પટેલની દાવેદારી અને ફૈઝલ પટેલના નિવેદન પર કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે બંને પક્ષના નેતાઓ અને સમર્થકો આ નિર્ણયને માનશે. गुजरात में 26 लोकसभा सीटें हैं, 24 पर कांग्रेस लड़ेगी, 2 सीटों पर आम आदमी पार्टी के प्रत्याशी रहेंगे. भरूच लोकसभा और भावनगर लोकसभा की ये सीटें होगी. परिस्थितियों को समझकर राय मशवरा करके ये हमने फैसला किया है, ये दोनों राजनीतिक दलों के बीच में, और मुझे पूरा विश्वास है कि ये फैसले का सम्मान कांग्रेस का हर कार्यकर्ता करेगा और आम आदमी पार्टी के भी कार्यकर्ता ये समझौता पूरा इसको मानेंगे. दिल्ली लोकसभा में 7 सीटें हैं. आम आदमी पार्टी 4 पे लड़ेगी. वो 4 सीटें नई दिल्ली, वेस्ट दिल्ली, साउथ दिल्ली और ईस्ट दिल्ली. कांग्रेस पार्टी 3 सीटों पर दिल्ली में चुनाव लड़ेगी, चांदनी चौक, नॉर्थ ईस्ट और नॉर्थ वेस्ट. गठबंधन में आने का उद्देश्य मैं एक बार फिर से आप सबके समक्ष रखना चाहता हूं कि देश इंपॉर्टेंट है, पार्टी हमेशा सेकेंडरी है. इस चुनाव को हम इस तरीके से नहीं लड़ेंगे कि ये कांग्रेस यहां से लड़ेगी, आम आदमी पार्टी यहां से लड़ेगी. इस चुनाव को इंडिया लड़ेगी. कुछ सीटों पर आम आदमी पार्टी अपने कैंडिडेट उतारेगी और कुछ सीटों पर कांग्रेस अपने कैंडिडेट उतारेगी. मेरा ये मानना है, दोनों पार्टियों ने म्यूचुअली ये तय किया है कि अलग अलग चुनाव लड़ेंगे. ગુજરાતની 2 બેઠક પર કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની જાહેરાત થતા જ ભરૂચના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે. ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે, એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે અને અમે વધાવી લઈએ છીએ. એમાં મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાજજી અને ફેજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને, એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું, સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું. કોંગ્રેસ આપ ગઠબંધન પર આપના પ્રદેશ અધ્યક્ષ સુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. ભરૂચ અને ભાવનગર બેઠકના ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 8 સીટ માંગી હતી. ઇન્ડિયા ગઠબંધનમાં આપે છે મોટું મન રાખ્યું છે. આ ગઠબંધન લોકસભા ચૂંટણી માટે છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ બંને પાર્ટી વચ્ચે ગઠબંધનના આપ્યા સંકેત. આમ આદમી પાર્ટી ગુજરાતમાં 8 સીટ માંગી હતી. 2 સીટ ઉપર આમ આદમી પાર્ટી લડવાની છે, પોતાના ઉમેદવાર ઉભા રાખશે. જે ભરૂચ સીટ ઉપર માનનીય ચેતરભાઈ વસાવા અને ભાવનગર સીટ ઉપર માનનીય ઉમેશભાઈ મકવાણા, હું બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. લોકસભાની ચૂંટણી 2024ની છે, એના માટેનું આ ગઠબંધન છે. સાથે સાથે મેં 4 જે સીટ અમારી ગુજરાતની જે એસેમ્બલીની પેટા ચૂંટણી આવી રહી છે, એના માટે પણ ગઠબંધનના સમાચાર એકાદ દિવસમાં હજી પણ આવી શકે એમ છે.
આપ અને કોંગ્રેસના ગઠબંધન પર પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે પ્રતિક્રિયા આપી છે. કહ્યું કે ગુજરાતમાં આંધળા બહેરા ભેગા થયા છે. કોંગ્રેસ અને આપ પાર્ટી બંને દિવા સ્વપ્નોમાં રાજે છે. 126 બેઠકો પર આપની ડિપોઝિટ જપ્ત થઈ હતી. માત્ર 2 ઉમેદવારનું જ ગઠબંધન થયું છે. તે બતાવે છે કે આપની તાકાત કેટલી છે. કોંગ્રેસે 44 સીટ પર ડિપોઝિટ ગુમાવી હતી. આપ અને કોંગ્રેસનું ગઠબંધન સફળ થાય તેવું નથી લાગી રહ્યું. રાહુલ ગાંધી નેતૃત્વ કરી શકે નહીં તેવું કોંગ્રેસના લોકો માને છે. કે કોંગ્રેસ અને આપ બંને હજુ પણ દિવા સ્વપ્નમાં રાચે છે. વાસ્તવિક ભૂમિ પર આવવા માટેની એમની તૈયારી નથી. એટલે આંધળા અને બહેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે. અહીંયા પણ આંધળા અને બહેરા બે જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેનો દિવા સ્વપ્નમાં રાચી રહ્યા છે. હું ચોક્કસપણે આપને ખાતરી આપું છું કે જે ગયા વખતે 126 સીટ ઉપર આપની ડિપોઝિટ જમા થઈ હતી એમાંથી એણે બોધપાઠ લઈને આ વખતે ફક્ત 2 સીટ માટે પણ તૈયારી બતાવી. એ જ બતાવે છે કે એણે પોતે હાર માની લીધી છે. કોંગ્રેસ પણ 44 સીટ ઉપર એની ડિપોઝિટ ગુમાવી હતી અને જે એના લોકો સત્તા જીત્યા હતા આજે તો એમાંથી પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે. તો એ જ સ્થિતિની અંદર જ્યારે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં અમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી. લોકસભા ચૂંટણી પહેલા યમલ વ્યાસની પ્રતિક્રિયા સામે આવે છે. ગુજરાતમાં કોંગ્રેસ નામશ્રેષ્ઠ થઈ રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ ગઠબંધન કરે છે. 140 વર્ષ જૂની કોંગ્રેસ બંને પ્રદેશ અધ્યક્ષના જિલ્લામાંથી કોંગ્રેસના ઉમેદવારોને ચૂંટણી નથી લડાવી રહી, જે કોંગ્રેસની સ્થિતિ દર્શાવે છે. ગુજરાતના લોકોએ જેમને વારંવાર નકારી કાઢ્યા છે અને જે લોકોએ વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ ખરાબ દેખાવ કર્યો હતો એવી 2 પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટી સામે લોકસભામાં એક થઈ છે. બંને એકબીજા સામે લડ્યા હતા ભૂતકાળમાં. એક પાર્ટીનો જન્મ બીજી પાર્ટીના ભ્રષ્ટાચારની વિરુદ્ધ થયો હતો કેટલાક વર્ષો પહેલા અને હવે બધા સાથે મળીને અહીંયા આગળ ચૂંટણી લડવાની વાત કરે છે. આ એક માત્ર અને માત્ર તકવાદી ગઠબંધન છે જે ભારતીય જનતા પાર્ટીની શક્તિને ન પહોંચી શકવાના કારણે નબળી પડેલી કોંગ્રેસ અને ગુજરાતમાંથી નામશેષ થઈ ગયેલી આપ પાર્ટી હવે ફરી એક વખત અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે તરફડિયા મારી રહ્યા છે એનું આ એક ગઠબંધન છે. આગળ નજર કરીએ અન્ય સમાચાર પર તો ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારે પીવાના પાણીની હવે તકલીફ નહીં રહે. સુધારણાની યોજનાઓનો સિંચાઈ મંત્રી કુંવરજી બાવળિયાએ રિવ્યુ કર્યો છે. જે વિસ્તારમાં પાણી નથી પહોંચ્યું તેને સુધારણાની યોજનામાં સમાવેશ કર્યો. સવારે જ મેં બધા અધિકારીઓ સાથે રિવ્યુ કર્યું છે એટલે સુધારણાની યોજના બને અને ક્યાંક કદાચ એવા ગામો હોય કે જ્યાં અનકવર્ડ ગામો જેને કહેવાય યોજનાનું પાણી ન પહોંચ્યું હોય એના માટેનું પણ અમે પાણી પુરવઠા વિભાગે અલગથી આ સુધારણાની યોજનામાં સમાવેશ કર્યો છે. એટલે પીવાના પાણી માટે અને સિંચાઈના પાણી માટે આ દરિયાઈ પટ્ટી ઉપર ક્યાંય મુશ્કેલી ન રહે એના માટે રાજ્ય સરકાર ચિંતિત છે. ખેડા જિલ્લાના 3 પીઆઈ અને અન્ય 2 વ્યક્તિઓનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં કોઈ પ્રવાહી પદાર્થની બોટલ હોવાનો પણ આક્ષેપ કરાઈ રહ્યો છે. વાયરલ વિડીયોમાં 3 પીઆઈ અને અન્ય 2 વ્યક્તિ મસ્તી કરતા નજરે પડી રહ્યા છે. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ નડિયાદ ડીવાયએસપીને તપાસના આદેશ આપ્યા છે. 3 પીઆઈના લીવ કંટ્રોલ રૂમ તરફથી રિઝર્વ પણ મુકાયા છે. તો જિલ્લા પોલીસ વડાએ આ ઘટનાને લઈ તપાસના પણ આદેશ આપ્યા છે. જિલ્લાના 3 પીઆઈનો વિડીયો સામે આવ્યો છે, જ્યારે 3 પીઆઈના લીવ કંટ્રોલ રૂમ તરફથી રિઝર્વ પણ મૂકી દેવામાં આવ્યા છે. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ નડિયાદ ડીવાયએસપીને તપાસના આદેશ આપ્યા છે. પ્રવાહી પદાર્થની બોટલ હોવાનો પણ આ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો વિડીયોમાં મસ્તી કરતા આ 3 પીઆઈ દેખાઈ રહ્યા છે. આ 3 પીઆઈના લીવ કંટ્રોલ રૂમ તરફથી રિઝર્વ પણ મૂકી દેવામાં આવ્યા છે. વાયરલ વિડીયોમાં 3 પીઆઈ અને અન્ય 2 વ્યક્તિ મસ્તી કરતા નજરે પડ્યા છે. સંવાદદાતા ઉમંગ પણ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે ઉમંગ, 3 પીઆઈનો વિડીયો વાયરલ થયો છે, કયા કારણોસર આ વિડીયો વાયરલ થયો અને વિડીયોમાં કઈ કઈ વસ્તુનો ઉલ્લેખ છે, શું વધારે માહિતી?
ચોક્કસથી પૂછવા વાત કરવામાં આવે તો 3 PI નો વિડીયો વાયરલ થયો છે. નડિયાદના ટાઉન પોલીસ સ્ટેશનના પૂર્વ વાયર ચૌહાણ સાહેબ, પશ્ચિમ પોલીસ સ્ટેશનના વાયર ચૌહાણ અને વડતાલના PI RK પરમાર વિડીયોની અંદર સ્પષ્ટપણે નજર આવી રહ્યા છે. જે પ્રકારે વિડીયોની અંદર 2 વ્યક્તિ વળી રહ્યા છે, આ લોકો તેઓને છોડાવતા હોય તે રીતનું અંદર નજર આવી રહ્યું છે. તથા વિડીયો રાજેશ ગઢિયા જે SP છે તે પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જી સર, 3 PI નો વિડીયો વાયરલ થયો છે, કાર્યવાહી શું કરવામાં આવી રહી છે, શું કહેશો આપ? ગઈકાલે જે વિડીયો વાયરલ થયો છે એમાં વિડીયોને ગંભીરતાથી લઈ અને એ વિડીયો બાબતની અને ઘટના બાબતની ઇન્કવાયરી તાત્કાલિક ડીવાયએસપીને આપવામાં આવેલી છે, નડિયાદ ડીવાયએસપી વિમલ બાજપેયીને. અને જે વિડીયોની અંદર જે આક્ષેપ છે, સોશિયલ મીડિયાની અંદરથી પણ અમને અમુક આક્ષેપોની વિગત મળી છે અને એના આધારે પણ તપાસ કરી રહ્યા છીએ. અને જે 3 અધિકારીઓની વિરુદ્ધમાં આક્ષેપ છે એ ત્રણેયને તાત્કાલિક કંટ્રોલ રૂમ ખાતે લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલા છે. અને ઇન્કવાયરી જે છે, ઇન્કવાયરીના આધારે જે ખાતાકીય પગલાં જે કંઈ લેવાના થતા હશે, કાયદાકીય પગલાં લેવામાં આવશે. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. ની જાણ થતાં જ મહાનગરપાલિકા ફાયર વિભાગની ટીમ દોડી આવી. 1.5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. જો તમારો પ્લાન ગિરનારના દર્શન કરવા અને દત્તાત્રેય સુધી સીડી ચડીને જવાનો હોય તો હમણાં માંડી વાળજો. જો જવું જ હોય તો પાણી સાથે લઈને જજો, નહીં તો પાણી વગર તરસ્યા રહેશો. કેમ કે ગિરનાર પરની દુકાનો 3 દિવસથી બંધ છે. ગિરનારને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે પ્લાસ્ટિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઈને ગિરનાર પર દુકાનો ચલાવતા વેપારીઓમાં રોષ ફેલાયો છે. 3 દિવસથી દુકાન બંધ રાખી વેપારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ અંગે તંત્રને આવેદનપત્ર પણ આપવા છતાં કોઈ નિવેડો નહીં આવતા 3જા દિવસે પણ દુકાન બંધ રાખી વિરોધ યથાવત રાખ્યો છે. પાણીની પ્લાસ્ટિકની બોટલનું વેચાણ ચાલુ રાખવાની માંગ સાથે દુકાનદારો હલ્લાબોલ કરી રહ્યા છે. કેરબામાં પાણીની વ્યવસ્થા કરવી મુશ્કેલ હોવાનો વેપારીઓનો દાવો છે. વન વિભાગ દ્વારા કાયમી ઉકેલ માટે પાણી પુરવઠા બોર્ડ સાથે મળી પાણી નીચેથી ઉપર સુધી પહોંચે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભારત સરકારની ફેઝ 1ની મંજૂરી મળી ગઈ છે અને આખરી મંજૂરીની કામગીરી શરૂ છે. તે મળવાથી પાણીની સમસ્યાનો અંત આવશે. રાજકોટમાં પીએમ મોદીના આગમનને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો. રાજકોટ શહેરને 3200 કરોડથી વધુના કામના પ્રોજેક્ટની ભેટ મળવાની છે. પીએમ મોદીના હસ્તે એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ થશે. ત્યારબાદ જૂના એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ શો યોજાશે. ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં 120 કરોડના ખર્ચે 750 બેડની જનાના હોસ્પિટલ તેમજ રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે રેલવેના ટ્રેકનું લોકાર્પણ થશે. ત્યારે પીએમ મોદીના આગમનને લઈને રાજકોટને દુલ્હનની જેમ શણગારી દેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી હેલિકોપ્ટર મારફતે એમ્સ હોસ્પિટલ ખાતે પહોંચશે. પ્રધાનમંત્રી મોદી રાજકોટમાં સૌપ્રથમ એમ્સ હોસ્પિટલની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી એમ્સ હોસ્પિટલમાં લગભગ 15 મિનિટ સુધી રોકાણ કરશે. ત્યારબાદ એમ્સ હોસ્પિટલથી હેલિકોપ્ટર મારફતે જૂના એરપોર્ટ પહોંચશે, જ્યાંથી વડાપ્રધાન જૂના એરપોર્ટથી રેસકોર્સ સુધી રોડ શો યોજશે. આ સમયે મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાશે. ત્યારબાદ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશાળ સભાને સંબોધશે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં 5 વિશાળ ડોમ ઊભા કરાયા છે, જેમાં આશરે 1.5 લાખ કરતા પણ વધુ લોકો પ્રધાનમંત્રીની આ સભામાં ભાગ લેશે. બીજી તરફ એસટી વિભાગ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. લોકો સરળતાથી પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં પહોંચી શકે તે માટે વિશેષ બસ ફાળવવામાં આવી છે. કુલ 1400 એસટી બસ ફાળવવામાં આવી છે, જેમાંથી રાજકોટ એસટી દ્વારા 200 બસ ફાળવવામાં આવી છે. રાજ્યમાં શિયાળાની ઠંડીનો અંતિમ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ઉનાળા જેવી ગરમી વચ્ચે ફરી એકાએક કડકડતી ઠંડી પડવાનું શરૂ થઈ ગયું છે. ઉત્તરથી પૂર્વ તરફની હવા ફૂંકાવા લાગતા એક જ દિવસમાં તાપમાનનો પારો 5 થી 6 ડિગ્રી સુધી ગગડી ગયો છે. મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. અમદાવાદમાં તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થતા તાપમાનનો પારો 14 ડિગ્રીએ પહોંચી ગયો છે. તો નલિયામાં 5 ડિગ્રી પારો ગગડી 9 ડિગ્રીએ પહોંચી ગયો છે. તો કંડલા, અમરેલીમાં 15 ડિગ્રી, રાજકોટમાં 12 ડિગ્રી, ગાંધીનગરમાં 13 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 15, ડીસામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. હજુ આગામી 5 દિવસ લોકોને ઠંડીથી છુટકારો નહીં મળે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 28 ફેબ્રુઆરી સુધી હાજા ગગડાવતી ઠંડી પડશે, જે બાદ ગરમી એન્ટ્રી મારશે. ધીમી ગતિએ ઉનાળાનો પ્રારંભ થશે.
ઊંઝામાં જીરુનો ભાવ 50% તૂટી જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. જ્યાં જર્મન કહેવાતું જીરું ખેડૂતો માટે હવે કોહિનૂર નહીં પરંતુ કોડીનું થઈ ગયું છે. ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં નવા જીરાની શરૂઆત થઈ છે. ઊંઝા માર્કેટયાર્ડમાં 25,000 કરતાં વધુ જીરુની ગુણીની આવક થઈ. ઊંઝા માર્કેટયાર્ડ સહિત રાજ્યના વિવિધ માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા જે જીરું મણે 12,000 રૂપિયાએ વેચાતું હતું તે જીરુના ભાવ તૂટીને મણના 6,000 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે. આ ભાવ ઘટાડા પાછળ વેપારીઓનું કહેવું છે કે આ મંદી એ સટ્ટાકીય મંદી છે. હાજર બજારમાં એવું કોઈ દબાણ નથી. જો કે જીરાનો પાક એ વાતાવરણ પર ખૂબ જ નિર્ભર હોય છે. ત્યારે જો આગામી દિવસોમાં જીરાનો અનુકૂળ વાતાવરણ મળી રહે છે તો જીરાનું મોટા પાયે ઉત્પાદન થાય તો બજાર ભાવ પર દબાણ આવી શકે છે અને વાતાવરણ અનુકૂળ ન આવ્યું તો ફરી એકવાર જીરામાં તેજી જોવા મળી શકે છે. ગુજરાતમાં 4 લાખ હેક્ટર અને રાજસ્થાનમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. એટલે હવે જો એક્સપોર્ટની ડિમાન્ડ નીકળે તો જીરુના ભાવ ફરી ઐતિહાસિક સપાટીએ પહોંચી શકે છે. આંબા પર આટલી મોટી મોટી કેરીઓ ઝૂલવા લાગી છે. દ્રશ્યો વલસાડના છે, જ્યાં 30,000થી વધુ હેક્ટરમાં આંબાવાડીઓ આવેલી છે. અહીંની જગવિખ્યાત હાફૂસ કેરી આ વખતે બજારમાં વહેલા દર્શન આપી શકે છે. કેરીના રસિકોને એપ્રિલના અંતના બદલે કદાચ માર્ચમાં જ કેરીનો સ્વાદ ચાખવા મળી શકે છે. બિલિયા ગામમાં રાજેશભાઈ શાહની વાડીમાં અત્યારથી જ કેરીઓ ઝૂલવા લાગી છે. અલબત્ત પાછળના ફાલમાં હજી મોર જોવા મળી રહ્યો છે, પરંતુ નવેમ્બર-ડિસેમ્બરમાં ફૂટેલો મોર કેરીનો આકાર લઈ ચૂક્યો છે. કેરી વહેલી પાકવાની આશામાં ખેડૂતો ખુશ છે, કારણ કે જો કેરી વહેલી આવે તો વધુ ભાવ ઉપજી શકે છે. પ્રતિકૂળ વાતાવરણના કારણે વલસાડ જિલ્લામાં કેરીની ખેતી કરતા અન્ય ખેડૂતો મુશ્કેલીમાં છે, કેમ કે આંબા પર જોઈએ તેવા મોર ફૂટ્યા નથી. આથી તેઓને ઉત્પાદનમાં ફટકો પડી શકે છે. સુરતમાં આજથી કેસરી રંગની 50 નવી ઇલેક્ટ્રિક બસ દોડવા લાગી છે. આધુનિક સુવિધાઓથી સજ્જ નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરતવાસીઓને 50 નવી ઇલેક્ટ્રિક બસની ભેટ મળી છે. સુરતના લોકોની સુવિધામાં વધારો થશે. બસની મહત્તમ સ્પીડ 80 છે, પણ અકસ્માત ઘટાડવા માટે મહાનગરપાલિકાએ બસની મહત્તમ સ્પીડ 40 થી 50 જેટલી રાખી છે. આ બસમાં મુસાફરોની ગતિવિધિ સાથેની જાણકારી મેળવવા 3 કેમેરા લગાડવામાં આવ્યા છે. બસમાં ફાયર સેફટીના સાધનો સહિત ઇમરજન્સી બટન પણ મૂકવામાં આવ્યા છે, જેને લઈને બસ ડ્રાઈવર તાત્કાલિક બસ ઊભી રાખી શકે. આગામી 2025 સુધીમાં શહેરના રસ્તા પર જાહેર પરિવહન સેવા માટે 1000 ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું સુરત મહાનગરપાલિકાનું આયોજન છે. નવી ઇલેક્ટ્રિક બસની ખાસિયત એ છે કે તે 12 મીટરની છે. હાલમાં પાલિકામાં દોડતી બસો 9 મીટરની છે, જેમાં સીટિંગ કેપેસિટી 26 છે. 12 મીટરની નવી બસમાં સીટિંગ કેપેસિટી 33 છે. મહમ્મદપુરા વિસ્તારમાં લાકડાના ડેન્સામાં ભીષણ આગ લાગી. અચાનક આગ પ્રસરતા કેટલાક ગેસ સિલિન્ડરોમાં વિસ્ફોટ થયો, જેના કારણે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી. દાહોદમાં ખાણીપીણીની લારીમાં આગ લાગી. ફ્રેન્કી સ્ટેશનની ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. વલસાડમાં પડગામના એક ઘરમાં અચાનક આગ લાગી. વિકરાળ આગે બાજુના ઘરને પણ ઝપેટમાં લઈ લેતા બંને ઘર ભડકી પડ્યા. આગના કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી. ફાયર વિભાગની ટીમે આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી. મોરબીના માળિયા હળવદ હાઈવે પર કાર સળગી. રોહિશાળા ગામ નજીક કારમાં અચાનક આગ લાગતા કાર ભડથું થઈ. આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જૂનાગઢના દિવાન ચોકમાં ભંગારના બજારમાં ભીષણ આગ લાગી. બજારમાં બેરિંગની દુકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી. 1 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી. આગ લાગવા પાછળનું કારણ અકબંધ. સુરતના કતારગામ વિસ્તારમાં રત્ન કલાકારે બાઇક સળગાવ્યું. કતારગામના બંબાવાડી મીરા ડાયમંડના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બની આ ઘટના. પાર્કિંગમાં રાખેલી બાઇકમાં આગ ઝડપી કરાઈ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સુરેન્દ્રનગરના ચોટીલા રાજકોટ હાઈવે પર દૂધ ભરેલું ટેન્કર પલટી ગયું. ટેન્કર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તાની સાઈડમાં પલટ્યું ટેન્કર. લોકો બોટલ, બેડા, ડોલ લઈ દૂધ ભરવા દોડ્યા. ઉનાળાની શરૂઆત પહેલા જ રાધનપુરમાં પાણીની પારાયણ શરૂ. મોટાભાગના વિસ્તારમાં અનિયમિત અને ખારું પાણી આવતા સ્થાનિક મહિલાઓમાં રોષ. ધારાસભ્યના ઘરની બહાર મહિલાઓએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો. પાટણમાં રાધનપુરમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા. રામનગર વિસ્તારમાં સફાઈ રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓના અભાવને લઈને વિરોધ કરાયો. કોઈપણ રાજકીય પાર્ટીએ વોટ માંગવા આવવું નહીં તેવા બેનરો લાગ્યા. આણંદના ગણેશપુરા વિસ્તારમાં ભૂલકાઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. છેલ્લા 3 વર્ષથી પ્રાથમિક શાળા બંધ રહેતા વિદ્યાર્થીઓને થઈ રહી છે હાલાકી. 25 જેટલા વિદ્યાર્થીઓએ શાળાની બહાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને એન્કર હેલ્થ કેરના
આ એન્કોર હેલ્થકેરના સીઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા જામનગરમાં 1 માર્ચથી પ્રી વેડિંગ સેરેમનીની શરૂઆત થવા જઈ રહી છે. લગ્ન પૂર્વેની તૈયારીઓને લઈ અંબાણી પરિવાર સહિત જામનગરમાં ભારે ઉત્સાહ છે. આ પ્રસંગે દેશ વિદેશના મહાનુભાવો જામનગર આવશે, જેમાં વૈશ્વિક નેતાઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ, વૈશ્વિક મહાનુભાવો, દિગ્ગજો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અનેક લોકો, ખેલ જગત, આધ્યાત્મિક નેતાઓ આ સમારોહમાં હાજરી આપશે. જામનગરમાં પ્રી વેડિંગ સેરેમનીને લઈ લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવશે. દેશ વિદેશમાંથી આ પ્રસંગે આવનારા મહેમાનોને આવકાર માટે જામનગર હાલ આતુર છે. કેડે કટારી અલબેલી લાડિયા મે હાલાર શેર ગ્યાતા, હાલાર શેર થી હાથી લઈને લાડી તારે મોલ આવ્યા. અનંત ભાઈની પોપટ સરખી બોલી, પંછી પ્યારા લાગે માણા રાજ. આજે જામનગરની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક શ્રી મુકેશભાઈ અંબાણીના સુપુત્ર શ્રી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જે પ્રી વેડિંગ માટે આજે જામનગરની અંદર જે માહોલ જોવા મળે છે એ જોઈને એટલો બધો આનંદ, ગર્વ અને આનંદની વાત છે કે આપણા જામનગરની અંદર અવળો મોટો પ્રસંગ આજે પહેલી વાર થઈ રહ્યો છે. દુનિયાની અને હોલીવુડ, બોલીવુડની હસ્તીઓ જામનગરમાં પધારી રહી છે. સ્પોર્ટ્સમેન પણ આવી રહ્યા છે, જે કારણે ખૂબ જ ઉત્સુક છીએ અને એ રોમાંચને અનુસંધાને જામનગરની અંદર ખૂબ બધા આનંદ છે. એમને આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. આજે જામનગરની અંદર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે. આ તબક્કે જામનગર વિવિધ કલાકારો, ક્રિકેટરો અને વિશ્વ ધનારીઓ ઉપસ્થિત આવશે. જામનગર હોવાને કારણે મને અને જામનગરની જનતાને ખૂબ આનંદ છે, ખૂબ ગર્વની લાગણી છે. દેશ વિદેશમાંથી ખ્યાતિ પામેલા મોટા મહેમાનો આવવાના છે. એના માટે જામનગરમાં ભારે ઉત્સાહ છે અને આવો પ્રસંગ ક્યારેય જામનગરમાં આવેલો નથી, તો અમે પણ બધા ઉત્સુક છીએ એને જોવા માટે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.